નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પાર્ટ 4 કોન્સ્ટિટ્યુશન બેઝડ એમસીક્યુ લઈને આવ્યો છું. પાઠ્યપુસ્તકના તદ્દન 8 અને 9 ધોરણના એમસીક્યુ છે. જોઈએ, શરૂ કરીએ. અંગ્રેજોએ પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાં વધારો કરવા માટે 1772માં કઈ વ્યવસ્થા અમલમાં મૂકી અને તે ક્યાં લાગુ કરવામાં આવી? અંગ્રેજોએ બંગાળમાં ફાર્મિંગ વ્યવસ્થા લાગુ કરી. ક્યાં? બંગાળમાં. કઈ વ્યવસ્થા? ફાર્મિંગ વ્યવસ્થા 1772માં. બીજો પ્રશ્ન તેમાંથી જ બને છે કે 1772માં શરૂ કરાયેલ ફાર્મિંગ વ્યવસ્થા કયા ગવર્નર જનરલના સમયકાળમાં બંગાળમાં અમલમાં આવી? જવાબ આવશે વોરન હેસ્ટિંગ. વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. અને બીજું, રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. ઉપર પૈકી કયું વિધાન સત્ય છે? પહેલું. કેમ? સમજીએ. રાજ્યપાલના પદ છે અનુચ્છેદ 153 થી 162 હેઠળ આવે. પહેલું. બીજું, કે ભારતીય બંધારણની કલમ 176 મુજબ દર વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાનસભાનું આપોઆપ વિસર્જન થતું નથી, પરંતુ તેને સ્થગિત કરી શકાય છે. કોણ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો જ્યારે મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો હતો? જવાબ રહેશે વોરન હેસ્ટિંગ. ટીપુ સુલતાનની હાર થઈ ત્યારે ગવર્નર જનરલ કોણ હતા? કોર્નવોલિસ. સંસદે પસાર કરેલા બિલને રાષ્ટ્રપતિએ ફરીવાર વિચારણા માટે પરત મોકલવાની સત્તા કઈ કલમ હેઠળ છે? જવાબ રહેશે કલમ 111 હેઠળ. પ્રશ્ન નંબર 6 જોઈએ. ચર્ચામાં રહેલી ગવર્નર વિશે સ્ટેટ ગવર્નમેન્ટ બાબત નીચેની કઈ કલમ સાથે સંકળાયેલી છે? આનો જવાબ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હાલ ચર્ચામાં રહેલો મુદ્દો છે. 1 એપ્રિલ 2025ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શો હતો? ભારતનો બંધારણીય દરજ્જો હતો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય અને પ્રજાસત્તાક. આ શબ્દો શું છે? આ શબ્દો ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે. ઇલેક્શન કમિશનર એપોઇન્ટમેન્ટ એક્ટ 2023 મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. વન નેશન વન ઇલેક્શન સંકલ્પના મુખ્યત્વે કયા બંધારણીય લેખ સાથે સંકળાયેલી છે? આર્ટિકલ 83 અને 172. ભારતના બંધારણમાં કલ્યાણ રાજનો ખ્યાલ નીચેના પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે? આમુખમાં, મૂળભૂત અધિકારોમાં, મૂળભૂત ફરજોમાં કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં? જવાબ રહેશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. કલ્યાણ રાજનો ખ્યાલ મુખ્યત્વે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ છે. આ પ્રશ્ન વિધાનમાં પણ આવી શકે છે. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચેના પૈકી શાના આધારે કહી શકાય? ધ્યાન રાખજો, પરીક્ષામાં આવી ચૂકેલો પ્રશ્ન છે. દ્વિગૃહી સાંસદ, સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે, અને કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોવું જોઈએ ત્યાં જ સુધી કાર્યરત રહેશે. આન્સર આવશે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે.
તો સંસદીય શાસન પ્રણાલીની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાના વિશ્વાસ પર જ આધારિત હોય. જો લોકસભાનો વિશ્વાસ ગુમાવે તો પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે. આ લક્ષણોને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. 12મો પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ધ્યાન રાખજો, આવા પ્રશ્નો જ એક્ઝામમાં આવશે. હવે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. બીજું, તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું વિધાન સાચું છે? ઉપર પૈકી ફક્ત એક સાચું છે. કેમ? જોઈએ. ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિના અભ્યાસમાં બીજા નંબર પર હોય છે અને તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્યરત હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેવળ રાજ્યસભાના સભ્યો દ્વારા નહીં, પરંતુ સંસદના બંને સદનના સભ્યો એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા થાય છે. રાજ્ય વિધાનસભાઓ દ્વારા નહીં. ધ્યાન રાખજો. ચડતા ક્રમમાં ગોઠવો. પહેલેથી છેલ્લું કોણ? તો અહીંયા સીધો આન્સર હું તમને કહી દઉં છું, બાકી એક્ઝામમાં તમારે જોવું પડશે. વોરન હેસ્ટિંગ, કોર્નવોલિસ, સર જ્હોન શોર અને વેલેસ્લી. પરીક્ષામાં આ રીતે જે બી આવી રહ્યા છે તે એકવાર ગો થ્રુ કરી લેજો. નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે? ના. વડાપ્રધાન હોય છે. તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે? ના. બંને ખોટા છે. નીતિ આયોગના અધ્યક્ષ રાષ્ટ્રપતિ નથી હોતા. રાષ્ટ્રપતિ કોઈ નીતિ નિર્માણ સંસ્થાના અધ્યક્ષ તરીકે કાર્ય કરતા નથી. 2014 પછી આયોજન પંચ રદ કર્યું, તેથી આયોજન મંત્રી પણ અધ્યક્ષ હોતા નથી. નીતિ આયોગના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. નીતિ આયોગની રચના થઈ હતી 1 જાન્યુઆરી 2015માં. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતું? સીધો પ્રશ્ન છે. વોરન હેસ્ટિંગ. જોડકા જોડો. આ જોડકા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે, તેથી એકવાર જોઈ લેજો. કાયમી જમાબંધી 1793, રૈયતવાડી 1820 અને મહાલવારી પદ્ધતિ 1822. વિધાન આમુખ બંધારણનો અર્થ છે. બીજું, પ્રધાનમંડળ રાજ્યસભાને જવાબદાર હોય છે. ત્રીજું, બંધારણ કાયદાથી સર્વોપરી છે. આમાંથી કયું સાચું છે? માત્ર 1 અને 3 સાચું છે. આમુખને બંધારણનો અર્થ કહે છે? હા, કહે છે. પ્રધાનમંડળ રાજ્યસભાને જવાબદાર છે? ના. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. બંધારણ કાયદાથી સર્વોપરી છે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ બંધારણના પ્રશ્નો. ધન્યવાદ.